હેલો નમસ્કાર દર્શક મિત્રો, એક લાંબા એટલે કે થોડાક 2 દિવસના બ્રેક બાદ આજે હું સમય રાઠિયા બોલે તો સેમ્સ નર્સિંગ પ્લસ ક્લાસીસ વતી આપનો સેમ સર હાજર પ્રગટ થઈ ગયો છું. આજે આપણે જોવાનો છે એક એવો વિષય કે જે બધા માટે એક બહુ મહત્વનો સબ્જેક્ટ છે અને પ્લસ બીજા નંબરે કે આમાંથી જે કહેવાય ને કે બહુ વધારે પડતું મહત્વનું પૂછાય છે. મેમરી બેઝ ક્વેશ્ચન હોય કે પછી ઇમેજ બેઝ ક્વેશ્ચન હોય કે પછી કોઈ પણ જાતના એક નર્સિંગ કેર રિલેટેડ કે જે મોટા મોટા સવાલો જે આપેલા હોય છે એ જે છે એ રિલેટેડ એમસીક્યુ આખા પૂછાય છે. બરાબર છે. તો આજે આપણે શરૂઆત કરવાની છે મેડિકલ સર્જિકલ નર્સિંગ. તો જી હા દર્શક મિત્રો, હવે આજે આપણે ફાઇનલી શરૂઆત કરવાની છે મેડિકલ સર્જિકલ નર્સિંગ. અગાઉ આપણે પીડિયાટ્રિક વિષયની વાત કરી ચૂક્યા છીએ. બરાબર છે. તો હવે આપણે લેવાનું છે મેડિકલ સર્જિકલ નર્સિંગ. એમાં આપણે ટોટલી ભણવાનું છે 12 સિસ્ટમ ભણવાની છે, 20 એના અધર ટોપિક ભણવાના છે અને પ્લસ તમને જે સ્ક્રીન ઉપર બતાવી રહ્યું છે એ માત્ર 250 કે 2500 ક્વેશ્ચન નથી. મેડિકલ સર્જિકલ નર્સિંગના 25,000 પ્લસ એમસીક્યુ જે છે એ મેં લીધેલા છે અને અમારી ટીમ દ્વારા જે છે એ બહુ વ્યવસ્થિત રીતે અને બહુ શાંતિપૂર્વક અમે લોકો આપને સમજાવવાના છીએ અને આપના સુધી એ વસ્તુ પહોંચાડવાના છીએ, એ પણ ફ્રીમાં. તો ચાલો આપણે હવે શરૂ કરીએ. બરાબર છે કે ભાઈ, ફાધર ઓફ મેડિકલ સર્જિકલ નર્સિંગ ડોક્ટર વિલિયમ શાર્પે, નોટ હાર્પે, શાર્પે, 1802 થી 1880. આગળની આપણે વાત કરીએ ફાધર ઓફ સર્જિકલ. બરાબર છે, ફાધર ઓફ સર્જિકલ નર્સિંગ, એનું નામ છે સુશ્રુત. એમણે 300 જેટલી સર્જિકલ પ્રોસિજર અને 120 જેટલા સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ એને વિકસાવેલા છે. જો તમને બતાવી દઈશું કે આ જે છે એ સુશ્રુત સાહેબ છે. બરાબર છે. અને આ જે છે એ આપણા ફાધર ઓફ મેડિકલ સર્જિકલ નર્સિંગના ડોક્ટર વિલિયમ શાર્પે છે. હવે આપણે આગળ વધીએ કે ફાધર ઓફ મેડિસિન. ફાધર ઓફ મેડિસિન એ જે છે હિપોક્રેટ્સ છે. બરાબર છે. અને એ ગ્રીક ફિઝિશિયન હતા. બરાબર. હવે જે છે એ આપણે આગળ વધીએ કે ભાઈ મેડિકલ સર્જિકલ નર્સિંગમાં ટોટલી એનો જે છે એ બ્રીફ સિલેબસ કેટલો છે અને આજે એમાં આપણે વાત કરવાની છે ડીપલી સ્કિન ઇન્ટેગ્યુમેટ્રી સિસ્ટમ વિશે. હવે આપણે આગળ વધીએ. MSN સિલેબસ તમને જે સ્ક્રીનની સામે જે બતાવી રહ્યો છે એ મેડિકલ સર્જિકલ નર્સિંગનો સિસ્ટમેટિકલી એક જે છે એ બ્રીફ અને એક સાદો રિવ્યુ છે. તો સૌથી પહેલી શરૂઆત થાય છે આપણી કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ. બરાબર છે. કઈ સિસ્ટમ? તો કે ભાઈ કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ, કે જે બધાની માટે બહુ મહત્વની છે ને અને બહુ સારું એવું જે છે એ આમાંથી પૂછાય છે. રેસ્પિરેટરી સિસ્ટમ, ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ એટલે કે બોલે તો જીઆઈ સિસ્ટમ, નર્વસ સિસ્ટમ, વેરી મોસ્ટ આઈએમપી. આ બંને બહુ આઈએમપી છે. મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમ. આગળ વધીએ આપણે હવે. છઠ્ઠી જેનાઇટો યુરિનરી એટલે કે રિનલ સિસ્ટમ. સાતમી છે એન્ડોક્રાઇન સિસ્ટમ. આઠમી છે ઇન્ટેગ્યુમેટ્રી એટલે કે સ્કિન, કે જેના વિશે આપણે બ્રીફમાં સમજવાના છીએ, સ્કિનની સિસ્ટમ. પછી છે રિપ્રોડક્ટિવ સિસ્ટમ, મેલ એન્ડ ફિમેલ બંને આમાં આપણે લેવાના છીએ. ઇમ્યુન સિસ્ટમ. હવે છે હેમેટોલોજિક સિસ્ટમ, સેન્સરી સિસ્ટમ, ઓન્કોલોજી બોલે તો કેન્સરની કેર. કેન્સર કેરમાંથી દર વર્ષે સ્ટાફ નર્સ હોય કે પછી એમ્સ હોય કે પછી નોર્સેટ હોય, એ એક્ઝામમાં બહુ સારી રીતે પૂછાય છે. બરાબર છે. આગળ વધીએ. પેરી ઓપરેટિવ નર્સિંગ, ઇમરજન્સી એન્ડ ડિઝાસ્ટર નર્સિંગ, ઇન્ફેક્શન્સ, ડિસીઝ, ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટ એન્ડ એસિડ બેઝ બેલેન્સ અને ઇમ્બેલેન્સ. આ જે લાસ્ટના જે છે 13 થી લઈને 17 સુધી એ બહુ વેરી મોસ્ટ આઈએમપી ટોપિક છે અને બધા ટોપિક જે છે એને રિલેટેડ થિયરી અને એમસીક્યુ એ બહુ આપણે ડીપ લીધેલા છે. એટલે કે એનાથી આખો તમારો જે મુખ્ય શું વસ્તુ હશે ખબર છે, કોઈ પણ વસ્તુનો કોન્સેપ્ટ તમને કેટલો ક્લિયર થાય છે એ ઉપર આધારિત છે. અને આપણે બહુ શાંતિથી 100% નહીં પણ 1001% બધાને ટોટલી આ જે થિયરી છે એ
અને એમસીક્યુ જે છે એ બહુ વ્યવસ્થિત રીતે આમાં સમજાવવાના છીએ. તો હવે આપણે શરૂ કરીએ આપણી બીજી વસ્તુ કે જેનું નામ છે ઇન્ટેગ્યુમેટ્રી સિસ્ટમ. સી આ બહુ ડીપલી લીધેલી છે આપણે દર્શક મિત્રો, ઇન્ટેગ્યુમેટ્રી સિસ્ટમ. બરાબર, હવે એનું આપણે હું તમને બહુ ડીપલી ક્લેરિફિકેશન તમને આપી દઉં કે ભાઈ ઇન્ટેગ્યુમેટ્રી સિસ્ટમમાં જે છે એ તમને કેટલી વસ્તુ આપણે આમાં જાણવાની છે. બરાબર, તમને હશે કે ભાઈ સ્કિન ઇન્ટેગ્યુમેટ્રી સિસ્ટમ એટલે બીજું શું પૂછાવાનું, લેયર પૂછાય તો કે હા લેયર પૂછાય ને, પછી ગ્રાફ્ટિંગ પૂછાય તો કે આ પૂછાય ને, બસ આપણને ખાલી આ બે વસ્તુ તો મગજમાં છે. બરાબર છે, અને વધીને શું પૂછાય તો કે પેડિક્યુલોસિસ વિશે, પેડિક્યુલોસિસ વિશે. આટલું જ મહત્વનું નથી ભાઈ, આટલું જ ખાલી નથી પૂછાવાનું, આમાં ઘણી બધી વસ્તુ પૂછાવાની છે. એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે આ આખો જે છે એ બહુ ડીપલી મેં લીધેલું છે. બરાબર છે, તો ડીપલી કેટલી વસ્તુ આપણે સમજવાની છે હું તમને સમજાવી દઉં. બરાબર, આઈ અગેન રિપીટ, ઇન્ટેગ્યુમેટ્રી સિસ્ટમ બોલે તો સ્કિન સિસ્ટમ, એમાં ટોટલ 83 ટોપિક છે. જોઈ લો 83 ટોપિક, અને બહુ વેરી ડીપલી તમને સમજાવવાનું છે ભાઈ. બરાબર, તમારી સામે એક બહુ મસ્ત મજાનો આંકડો છે 4150. જી હા દર્શક મિત્રો, આ સ્કિન માંથી તે ખાલી 4150 પ્લસ એમસીક્યુ જે છે એ આપણે હું તમને બધા જે છે એ સમજાવવાનો છું. બરાબર છે, અને પ્લસ બહુ ડીપલી સમજાવવાનો છું. તો હવે આપણે એમાં જોઈએ કે ભાઈ હકીકતમાં 83 ટોપિક છે કયા કયા. સૌથી પહેલું હવે ઇન્ટ્રોડક્શનની વાત આપણે કરશું. એમાં સ્કિનનું ફંક્શન્સ, ટિશ્યુ રિપેર કઈ રીતે થાય છે એ સમજવાનું છે. સ્કિનની મેડિસિન, સોરી એની પહેલા આપણે પ્રિન્સિપલ છે સ્કિન મેડિસિન. સી દર્શક મિત્રો, આ એક વસ્તુ છે ને સ્કિન મેડિસિન, હરેક આમાં સિસ્ટમની સાથે અમે લોકોએ આને રિલેટેડ ફાર્મેકોલોજીને આવરી લીધેલું છે. સિસ્ટમની સાથે ફાર્મેકોલોજી એટલે કે સિસ્ટમને રિલેટેડ કઈ દવા જે છે એ અનુકૂળ આવશે એ આપણે આમાં આવરી લીધેલી છે. આગળ વધીએ, સ્કિન વિશે જોઈએ તો કે લેયર્સ, રિસ્ક ફેક્ટર, સાયકોલોજીકલ ઇમ્પેક્ટ. આ એક વેરી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બરાબર, કે જે આપણે સમજવાની છે. એમાં ડાયગ્નોસ્ટિક ટેસ્ટ, સ્કિન લીઝન, 21 પ્રકારના સ્કિન લીઝન છે બોસ, એ આપણે શાંતિપૂર્વક સમજવાના છે. બરાબર, પેડિક્યુલોસિસ એટલે કે જૂ વિશે, સ્કેબિસ, સોરાઇસિસ પણ કહી શકો છો અને સોરિયાસિસ પણ કહી શકો છો. આગળ વધીએ, પેમ્ફિગસ વલ્ગારિસ, સ્ટીવ જોન્સન સિન્ડ્રોમ અને ટોક્સિક એપિડેર્મલ નેક્રોલાઇસિસ. 10+ જેટલી સ્કિન ટ્યુમર આપણે સમજવાની છે. એની પછી સ્કિન ગ્રાફ્ટિંગ સમજવાનું છે. આ વેરી મોસ્ટ આઈએમપી વસ્તુ છે, એ પણ આપણે આમાં સમજવાની છે. ફ્લેપ વિશે સમજવાનું છે કે એને શું કહેવાય. હેર લોસ વિશે સમજવાનું છે. ઇરિટેન્ટ કોન્ટેક્ટ ડર્મેટાઇટિસ વિશે પણ સમજવાનું છે. સ્કિન આપણને ખબર છે કે ભાઈ એપિડર્મિસ, ડર્મિસ, સબક્યુટેનિયસ ટિશ્યુ, મસલ્સ. બરાબર, આ વસ્તુને આપણે બહુ વેરી ડીપલી સમજવાની છે. કઈ રીતે? ઊંડાણપૂર્વક. ઇંગ્લિશ ને ગુજરાતી બંને આપું છું. બરાબર ને, ઊંડાણપૂર્વક આપણે સમજવાનું છે. આગળ વધીએ, સિસ્ટમેટિક લ્યુપસ એરિથમેટસ SLE. આ પણ એક બહુ ખાસો એવો આઈએમપી કહી શકાય એવો આખો ટોપિક છે કે જે આપણે સમજવાનો છે. સેલ્યુલાઇટિસ સમજવાનું છે, ફંગલ ઇન્ફેક્શન સમજવાનું છે, ફ્રોસ્ટ બાઇટ્સ સમજવાનું છે, બર્ન્સ વિશે આપણે સમજવાનું છે. એની ડિગ્રી આપણને ખબર જ છે કે દર વખતે કંઈક ને કંઈક એમાંથી પૂછાય જ છે. એ રિલેટેડ ટુ ચાઇલ્ડ હોય કે રિલેટેડ ટુ એડલ્ટ હોય. પછી જે ફ્લુઇડ રિપ્લેસમેન્ટ ફોર્મ્યુલા, આ પણ આઈએમપી છે. ડેબ્રાઇટમેન્ટ, કેન્ડિડિયા આલ્બિકન્સ, હર્પીસ ઝોસ્ટર. આના જે એમસીક્યુ છે ને સાહેબ, એ એમ્સમાં પૂછાય છે. બરાબર, હું તમને બતાડીશ પણ ખરી. સ્ક્લેરોડર્મા, MRSA. આ પણ આપણે બહુ વ્યવસ્થિત ને શાંતિથી ને ડીપલી સમજવાનું છે. વુન્ડ એન્ડ વુન્ડ હિલિંગના ટાઈપ્સ આમાં સમજવાના છે. પ્રેશર સોર સમજવાનું છે. બાઇટ્સ એન્ડ સ્ટિંગ, 7 પ્રકારના બાઇટ્સ આવે છે, 7 પ્રકારના સ્ટિંગ આવે છે, એ પણ આપણે સમજવાના છે. હવે જે સમજવાનું છે એ એક્ટિનેટિક
કેરોટોસિસ અને છેલ્લું છે પ્રેશર ઇન્જરી. આ બધી જ વસ્તુ જે છે એ ટોટલી આપણે આમાં બોલે તો ઇન્ટેગ્યુમેન્ટરી સિસ્ટમમાં 83 ટોપિક સમજવાના છે અને જેટલા પણ ટોપિક છે એને રિલેટેડ આ જેટલા ટોપિક છે ને સાહેબ, જેટલા ટોપિક લખેલા છે ને, ફંક્શન, ટિશ્યુ રિપેર, પ્રિન્સિપલ્સ, પેડિક્યુલોસિસ, સ્કેબિસ, સોરાઇસિસ, સેલ્યુલાઇટિસ, ફ્રોસ્ટબાઇટ, બર્ન્સ, એ બધાને રિલેટેડ ડીપલી જે એમસીક્યુ જે છે એ હું સોલ્વ કરાવવાનો છું. બરાબર. આ એવા એમસીક્યુ છે કે જે અગાઉની એક્ઝામમાં આવેલા છે. બરાબર. એ સાદી એક્ઝામ હોય સ્ટાફ નર્સની કે પછી એમ્સની હોય, જીપમેરની હોય, નિમ્હાન્સની હોય, સીએચઓની હોય, એ બધી જ વસ્તુમાં આપણે એક કન્ક્લુઝન મેં અને મારી ટીમે છેલ્લા 3.5 વર્ષથી ભેગું કરેલું છે. અને ઇન્ટેગ્યુમેન્ટરી સિસ્ટમ ખાલી આના જ તે આપણે 4350 એમસીક્યુ છે સાહેબ. એ આપણે બહુ વેરી, હવે તમે સમજી શકો છો કે ભાઈ કોઈ પણ એક સિસ્ટમના આટલા ટોપિક હોય એટલે મીન્સ કે આટલા એમસીક્યુ હોય તો તમે સમજી શકો છો કે આપણો જે ગ્રંથ જે છે એ કેટલો મોટો છે. આશા રાખું છું કે હવે ગયા વખતે આપણે પીડિયાટ્રિક શરૂ કર્યું હતું અને હવે આપણે જે છે એ આપણું એમએસએન સ્ટાર્ટ કરવાનું છે. એક વસ્તુ તમને હજી એકવાર અહીંયા તમને કહી દઉં છું સાહેબ કે હવે જે આપણે ચાલવાનું છે એ પીડિયા, એમએસએન, સ્ટાર્ટિંગમાં ફ્લોરેન્સ નાઇટિંગેલ લઈ લીધું હતું એટલે આપણને ખબર પડી જવી જોઈએ કે FON સાથે સાથે આપણે ગુજરાતી વ્યાકરણ પણ લીધેલું છે. સાથે સાથે આપણે જીકેના ટોપિક પણ લેતા જઈએ છીએ અને સાથે સાથે આપણે કરંટ અફેર્સ જે છે એ હવે તમને દર શનિવારે અથવા તો રવિવારે તમને એક સાથે એક અઠવાડિયાના મળી જશે. બરાબર. સ્ટાર્ટિંગના આપણા મુખ્ય 3 સબ્જેક્ટ રહેવાના છે. બરાબર. ખાસ કહી દઉં છું ભાઈ કે આપણે હવે આ 3 ઉપર વધારે ફોકસ કરવાનું છે. આપણો આખો જે કાર્યક્રમ જે છે સાહેબ એ 6 થી 8 મહિના એ હવે કન્ટિન્યુઅસ ચાલવાનો છે. જેટલા પણ લોકો નથી જોતા એ બધી વસ્તુ હવે જોતા રહેજો. અને હવે બીજી વાત કહું તો આની નોટ્સ બનાવતા રહેજો. પીડીએફ તો તમને મળવાની જ છે. બરાબર. પીડીએફ ની રાહે ન રહેતા આ સમજાવું છું એ બધી વસ્તુ જે છે એ સમજતા રહેજો અને લખતા રહેજો. આશા છે કે હવે પછીના જે આપણે જે હશે એ સિસ્ટમ વાઇઝ જે છે એ બધી વસ્તુ સમજવાની રહેશે. આઈ અગેન રિપીટ 83 ટોપિક ઇન્ટેગ્યુમેન્ટરી સિસ્ટમના છે અને 4150 પ્લસ એમસીક્યુ જે છે બરાબર એ આમાં જોવા મળશે અને હું તમને શીખવાડીશ. સેમ્સ નર્સિંગ પ્લસ ક્લાસીસ સાથે ખાસ જોડાયેલા રહેજો અને જેટલા લોકો હજી તમે નથી કર્યું સબસ્ક્રાઇબ તો એને કરી લેજો. જેટલા લોકોએ વિડીયો નથી જોયા એ પણ જોઈ લેજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. મળીએ.